સ્વાગત છે મિત્રો આપણી ચેનલની અંદર। આજે વાત કરીએ આપણે છઠ્ઠું ફંક્શન્સ। જે છઠ્ઠું ફંક્શન છે એની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 33 થી 35 3 માર્ક મેચ ધ પેરમાં પૂછાય છે। ક્વેશ્ચન નંબર 36 થી 38 એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપવાનો છે, એ પણ 3 માર્કનું। 39 થી 41 જે કમ્પ્લીટ સેન્ટેન્સ 3 માર્કનું, એમ ટોટલ 9 માર્કનું આપણે ફંક્શન પૂછાય છે ધોરણ 10ની અંદર। 9, 10, 11, 12 માટે પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો, તો જોતા રહેવાનું છે મિત્રો। એના પછી વાત કરીએ તો જે પોસિબિલિટી એટલે શું? પોસિબિલિટી એટલે શક્યતા, પોસિબલ છે કે નહીં, પોસિબલ છે કે નહીં, મે, માઇટ, બરાબર। મે બી ધેર, મે બી નોટ, મે બી ધેર એટલે કે શક્યતા, બરાબર, શક્યતા દર્શાવતા હોય તો એ વાક્યમાં પોસિબિલિટી એટલે શક્યતા, શક્યતા એટલે મે ઓર માઇટ શબ્દ હોઈ શકે છે। મે ઓર માઇટ, મે ઓર માઇટ યાદ રાખવાનું। પોસિબિલિટી માટે કયો શબ્દ? મે ઓર માઇટ, મે ઓર માઇટ, વેરી ગુડ। ચલો, રચના, આપણે એની પણ એક રચના, વાક્ય રચના જોવાની છે। એની અંદર કર્તા આવશે એટલે કે સબ્જેક્ટ આવશે, એના પછી ડાયરેક્ટ મે માઇટ આવશે। જે રીતે કેન કુલ્ડ આવતું હતું, કેન કુલ્ડ આવતું હતું, એ જ રીતે મે માઇટ આવશે એની જ જગ્યા ઉપર, અને ક્રિયાપદનું પહેલું રૂપ V1 જ વપરાય, પછી અધર વર્ડ્સ વપરાશે એટલે કે અન્ય શબ્દો વપરાશે। એના પછી વાત કરીએ તો મિત્રો એના કીવર્ડ્સ જોઈએ। માઇટ, કુલ્ડ, મે, બરાબર, ઇટ માઇટ રેન, બરાબર। એક્ઝામ્પલ જરા જોઈ લઈએ। ધ ટીચર માઇટ કમ હિયર, બરાબર। એના પછી જો ધ ટીચર કુલ્ડ પનિશ ધ બોયઝ, પ્રિન્સિપલ કુલ્ડ પનિશ ધ બોયઝ, કદાચ એમને મતલબ પનિશ કરશે, બરાબર। ધ કેટ મે હેવ ડ્રંક ધ મિલ્ક, બરાબર। કીવર્ડ્સમાં આ 3 શબ્દો યાદ રાખવાના છે। માઇટ, કુલ્ડ અને મે 3 શબ્દો યાદ રાખવાના, ખાસ કરીને 2 શબ્દો મે ઓર માઇટ, મે ઓર માઇટ, 10મું ધોરણ મે ઓર માઇટ યાદ રાખવાના છે, ક્યારેક જ વપરાય છે કુલ્ડ। હવે એના પછી 33 થી 35મો પ્રશ્ન જોઈ લો। એમાં પ્રશ્નોની વાત કરીએ તો એની અંદર મેચ ધ ફોલોઈંગ, ઇટ મે રન એઝ ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, બહુ જ વાદળો જોવાય છે તો શાયદ વરસાદ પડી શકે છે। એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવે છે। યુ આર વોકિંગ સ્લોલી, યુ મે મિસ ધ બસ, તું બહુ જ ધીરે ચાલે છે, શાયદ બસ છૂટી શકે છે, સમજ્યા? મે મિસ ધ બસ। હી મે બી ઇન ધ ઓફિસ, શાયદ ઓફિસમાં હશે, મે। હી મે કમ્પ્લીટ હિઝ સેન્ચુરી, કદાચ એ એની સેન્ચુરી કમ્પ્લીટ કરશે, તો શાયદ, બરાબર, મે શબ્દ આવ્યો એટલા માટે પોસિબિલિટી। એના પછીના પ્રશ્નો જોઈએ તો કોહલી ઇઝ પ્લેઇંગ વેરી વેલ, સિદ્ધાર્થ શું કહે છે? કોહલી ઇઝ પ્લેઇંગ વેરી વેલ। સંદીપ શું કહેશે? અહીંયા આપણે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ જોવાનો છે। હી મે કમ્પ્લીટ હિઝ સેન્ચુરી, કેમ કે પોસિબિલિટી છે તો પોસિબિલિટી, આમાં મે શબ્દ આવ્યો, આમાં આ તો બેટર દેન એટલે કે કમ્પેરિઝન, હિઝ વાઇફ નેમ ઇઝ અનુષ્કા શર્મા, આ તો ઇન્ફોર્મેશન છે તો આ 3 ની 3 આવશે નહીં। શું છે? હી મે શબ્દ આવ્યો એટલે એ જવાબ હશે, હી મે કમ્પ્લીટ હિઝ સેન્ચુરી, બહુ સારું રમે છે એટલા માટે એ બહુ કદાચ સેન્ચુરી મારી શકે છે, બરાબર, આ રીતેનો જવાબ આવશે। નેક્સ્ટ જે ક્વેશ્ચન નંબર 39 થી 41માં જોઈએ તો મિત્રો ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, જો પહેલું જ આવી ગયું ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, તો મે શબ્દ ક્યાં આવ્યો? મે, માઇટ, કુલ્ડ શબ્દ છે આમાં? નથી, આમાં છે? નથી, આમાં છે? નથી, સો ઇટ મે, સો મે શબ્દ આવ્યો એટલા માટે ડી જવાબ આવશે મિત્રો। આમાં શું આવશે જવાબ? ડી। થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે મિત્રો। નવા હો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, કારણ કે અમે આવા નવા વિડીયો બનાવતા હોઈએ છીએ જે તમારા માટે પરીક્ષા માટે બહુ ઉપયોગી નીવડતા હોય છે। ધોરણ 9, 10, 11, 12 માટે એ બહુ ઉપયોગી રહેતા હોય છે।